મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની કેમ છો બધા મજામાં? મિત્રો આજે વાત આપણે કરવી છે ખુશામત. માણસ આજે ડગલે ને પગલે ખુશામત કરે છે. ખુશામત એટલે શું? તો મિત્રો ખુશામત એટલે ખોટી વાહવાકાર, ખોટા વખાણ, ચાપલુસી આના વિશેષ જે શબ્દ તમે વાપરો એ વાપરી શકો. કોઈના માટે ખોટી રીતે પ્રિય થવા માટે એના વખાણ ખોટા કરવા એને ખુશામત કહેવાય છે. મિત્રો જીવનમાં આપણે જોઈએ છીએ કે ખુશામત કોણ કરે? તો જેને કંઈક એની પાસે મેળવવું છે, કંઈક એના પાછળ એને ફાયદો કઢાવવો છે, એનું પોતાને બનવું છે, એને સામલા વાળા વ્યક્તિના હૃદયની અંદર પોતાને સ્થાન જમાવવું છે અને કોઈ પણ સામે વાળાની વ્યક્તિની અંદર ન હોય, કોઈ ગુણ ન હોય, કોઈ એવી વાત ન હોય, કોઈ એવું વિશેષણ ન હોય કે જેને કંઈક એવું કંઈક કર્યું છે અને એના માટે ખોટી રીતે એવા સરસ શબ્દનો પ્રયોગ કરી અને એ માણસને હું વાલો કેમ થાવ એ માટે જેના ખોટા વખાણ કરે એને ખુશામત કહેવાય. આપણે ઇતિહાસના પાનાની અંદર જઈએ તો આપણે જાણીએ છીએ કે કોઈ એવો ક્રૂર માણસ હોય અને એના દબાવના નીચે આવનારા વ્યક્તિઓ આ ખુશામત કરતા. પછી કંઈ પણ ફાયદો મેળવવા માટે લોકો ખુશામત કરે. મિત્રો ખુશામત કોણ કરે? તો પેલાના પ્રથમ તો જે વ્યક્તિને જીવનની અંદર ગુલામી કરવાની ટેવ હોય, જે વ્યક્તિને કંઈ પણ હિસાબે લુચ્ચો અને લફંગો એ વ્યક્તિને સામેના વ્યક્તિ પાસેથી કોઈ પણ રીતે કંઈ કામ કઢાવવાની ટેવ હોય, સદાના માટે બિચારો બાપડો માઈકાંગલો અને કંઈ પણ કરી શકવાની મારામાં હિંમત નથી આવું માણસ ધરાવતો માણસ ખુશામત કરે. આપણે મિત્રો જાણીએ જ છીએ કે સારો વ્યક્તિ હોય, જે કંઈક કરી શકતો હોય, કરી બતાવવાની તેવડ હોય, કોઈનું પરાધીન જીવન સ્વીકારવા તૈયાર ન હોય, સ્વમાન જેને વાલું હોય એ માણસ ખુશામત ન કરે. પરંતુ પૈસા સિવાય કંઈ પણ ઇજ્જત આબરૂ ન હોય, કંઈ પણ એની ક્રેડિટ ન હોય, એને પોતાની ઇજ્જતની નાકની કંઈ પરવા ન હોય અને સ્વમાન જેવો છાંટો ન હોય, એ માણસ ખુશામત કરે. આપણે જોઈએ છીએ એમ કે આજે માણસ છે ને સ્વાવલંબી
પોતાના ઉપર નિર્ભર બની શકે એવો માણસ તમને વધારે જોવા મળશે. કારણ કે માણસ કહે છે ને કે મરી જવું પણ માગવું નહીં. માણસ ગમે તેવી પરિસ્થિતિમાં હોય પણ પોતાના સ્વમાનને ઠેસ લાગે એવું જો થતું હોય તો જે ઓરિજિનલ માણસનો અવતારે જન્મો છે એ કદાપી ખુશામત નહીં કરે. પણ જેને સવારથી ઉઠીને સાંજ સુધી જેને કોકનામાં જ દ્રષ્ટિ છે, કોકનામાંથી જ મેળવવાની લાલસા છે, મફત લેવાની ટેવ છે, હરામ પેટ પડી ગયું છે, એ માણસ ગમે એવું એજ્યુકેશન હશે ને તો એને ખુશામત કરવાની જરા પણ શરમ નહીં લાગે. એ ગમે એટલી પબ્લિકની અંદર ગમે એટલો સમૂહ ભેગો થયો હશે ને એની વચ્ચે પણ જે માણસની જે પોતે ખુશામત કરે છે એ માણસ એની ક્રેડિટ પાછિયાની નહીં હોય ને પણ આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હશે ને તો આ માણસ હજારો માણસની વચ્ચે એ માણસની ખુશામત કરશે. કારણ મેં તમને કહ્યું ને કે જેને શીલ જેવું, ચારિત્ર જેવું કે સ્વમાન જેવું એના જીવનમાં સ્થાન જ નથી, એ માણસ કોઈ પણ રીતે ગમે તે હદ સુધી એ નીચ પ્રકૃતિનો માણસ સામો હશે ને એની પણ ખુશામત કરશે. કારણ એક જ કે એ માણસ પોતાનો ફાયદો જ જોશે, પોતાનો લાભ જ જોશે. આપણે જો ને કહેવત છે ને કે લાભ વગર લાલો લોટે નહીં. એટલે એ માણસને બસ આર્થિક પરિસ્થિતિ માં કોઈ પણ સમાજનો ગમે તેવો નીચ પ્રકૃતિનો માણસ હશે ને અને એમાં એને કંઈક મળે એવું હશે ને તો એની પણ એ ખુશામત કરશે. એટલે મિત્રો ખુશામત છે ને એ બહુ ખરાબ છે. હા ચોક્કસ હું એને પછી ખુશામત નથી કહેતો કે વ્યક્તિત્વ સારું હોય, જેનું જીવન બદ્ધ ચારિત્રથી શીલથી માંડીને અને સર્વ સમાજની અંદર સારું હોય તો એની વાહવાકાર કરે તો એ ખુશામત નથી. અહીંયા શબ્દ આપણે ખુશામત નથી વાપરતા. કારણ કે જે માણસ પરમાર્થ માટે ઘસાણ હોય એના તમે કોઈ પણ વખાણ કરો ને એમાં જરા પણ વાંધો નહીં અને કરવા જોઈએ. કારણ કે એ જે તમે વખાણ કરો છો ને જે એની આપણે એના વાહવાકાર કરો છો ને એનાથી એ માણસના જીવનની અંદર પોતે કંઈક કર્યું છે એનાથી તૃપ્ત થાય છે અને આગળ એવું કાર્ય સારું કરવાની એને પ્રેરણા વધારે મળે છે અને તમે એનું પ્રેરક બળ બનો છો. એટલે એને આપણે ખુશામત નહીં કહીએ, એ કરવું જ જોઈએ. પણ જે માણસ કોઈ પણ પ્રકારે એન કેન પ્રકારે પોતાના ફાયદા સિવાય પોતાના સ્વાર્થ સિવાય કોઈ વસ્તુ જ સાધતો ન હોય અને એ માણસની કોઈ પણ માણસ વખાણ કરે ને એને ખુશામત કહેવાય. માણસ જીવનની અંદર ઘણા પ્રકારે માણસને ઉપયોગી બનતો હોય છે. આપણે જાણીએ છીએ કે માણસ ગમે તેવી પરિસ્થિતિમાં હોય
પણ પોતાની ખાનદાની નથી છોડતો, પોતાનું શીલ નથી છોડતો, પોતાનું ચરિત્ર નીલામ નથી થવા દેતો, આ માણસ છે ને એ પવિત્ર માણસ ગણાય. આની કોઈ પણ પ્રકારે તમે વખાણ કરો કે ખુશામત કરો તો એ લાયક છે. પરંતુ સવારથી ઉઠીને સાંજ સુધી કોઈનું કરી નાખવું, કોઈનું નુકસાન પહોંચાડવું, સમૂહનું ખાઈ જવું, સમૂહનું હડપ કરી જવું અને એ વ્યક્તિના વિરોધમાં જ્યારે મોટો સમુદાય ભેગો થાય, ઊભો થાય અને અવાજ ઉઠાવે અને એને કહે કે ભાઈ તું આ ખોટું કર છો, ત્યારે એની ફેવરમાં રહી એના વિશે સારું બોલવું, એના વિશે કોઈ પણ પ્રકારનું વિચાર્યા વગર વખાણ કરવા, એના માટે અભ્યસ લેવો અને આવું જે કાર્ય જે કરવું ખોટું હંમેશના માટે, આને ખુશામત કહેવાય. મિત્રો, જીવનની અંદર બધું કરજો પણ ખુશામત ન કરતા. કારણ કે તમે જે ખુશામત કરો છો ને એના લીધે સામાજિક, ધાર્મિક અને જે માનવતા વિહોણું તમે જે કૃત્ય કરો છો એવી ખુશામત ના કારણે તમે પાપમાં પડો છો. એટલે જીવનમાં કદાપી ગમે એવી પરિસ્થિતિ આવે પણ ખુશામત ન કરવી જોઈએ. આ જે અધિકારીઓ છે એકબીજાને જ્યારે પોતે પોતાની ફરજ ચૂકી જાય, ફરજ ચૂકી અને ખોટું કરે ત્યારે એને કોઈ પણ નાગરિક દિગંબર કરતો હોય ત્યારે એના બચાવ માટે આ તો ખૂબ સારા છે ને આ તો આવું કરે નહીં ને આવું જે કૃત્ય કરે છે ને એને પણ મિત્રો ખુશામત કહેવાય. આજે માણસ જીવનની અંદર ઘણી ઘણી એવી સ્થિતિની અંદર પસાર થઈ રહેલો છે, છતાં માણસ પોતાના કર્મથી, નીતિથી કદાપી ચલિત નથી થતો. કારણ કે માણસને પોતાના સોમાનની, પોતાના પૂર્વજોની, પોતાના બાપ દાદાની કીર્તિની ખૂબ પડી હોય છે. જ્યારે નીચ પ્રકૃતિનો વ્યક્તિ છે ને એને આવું કશું નથી હોતું. એ નીચ પ્રકૃતિનો માણસ ગમે તેવો સામો નીચ માણસ હશે ને તો એને એ માણસ પ્રિય દેખાશે, સારો દેખાશે અને એ માણસ ગમે એવું રાષ્ટ્રથી માંડીને ગામ સુધીનું કોઈ પણ કાર્ય સારું નહીં કરતો હોય, ખરાબ કરતો હશે ને તો એ વ્યક્તિ એની ખુશામત કરશે. એટલે જીવનની અંદર મિત્રો ખુશામત કદી ન કરવી જોઈએ. ખુશામત કરવીને એ એક જાતનું પાપ તો છે, પણ તમે છે ને તમારા જીવનને મહામૂલ્યો માનવનો દેહ ભગવાને આપ્યો ને
એનું અપમાન છે. કારણ કે ભગવાને તમને માનવ બનાવ્યા તો તમારે ખુશામત એક ભગવાનની અને સંત મહાપુરુષોની જ કરાય. બાકી જેનામાં ચારિત્ર નથી, જેનામાં શીલ નથી, જેનામાં વિવેક બુદ્ધિ નથી, જેમાં માણસનું જીવન જ નથી, આવા વ્યક્તિઓની ખુશામત ન કરાય. અને આવા માણસોની ખુશામત તમે કરો ને એમાં તમે પાપના ભાગીદાર છો. એનાથી કોઈ પણ નુકસાન થાય છે ને એના પાપના ભાગીદાર છો. એ કર્મ પાપ કૃત્ય કરે છે ને એના પણ તમે ભાગીદાર છો. માટે જીવનમાં મિત્રો કદાપી કોઈ માણસની ખુશામત ન કરવી. કોઈ માણસની જે એનામાં લાયકાત ન હોય અને એની લાયકાત છે એવું સમાજની સામે સ્થાપિત ન કરવું. કારણ કે જે લાયકાત નથી અને જે એ કૃત્ય ખરાબ કર્યું છે ને અને કદાચ ને તમે એવું પ્રમાણ આપો અને એ બચી જશે ને તો બધું સઘળું કરેલું પાપ તમારા શિરે ચોડશે. એટલે મિત્રો કદાપી ખુશામત ન કરવી. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની, જય માતાજી.